આ હાસ્ય ખુશાલીનું છે, શિક્ષણની સમૃદ્ધિનું છે, જ્ઞાનના ઉજાસનું છે, વિશ્વ સાથે કદમ મિલાવવાનું અને આ જ સપનાને હકીકતમાં બદલવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ બની છે. પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસરૂમથી શરૂ થયેલી સુવિધાઓ આજે વિદ્યાર્થીઓના ચહેરા પર આત્મવિશ્વાસ લાવી રહી છે. રાજ્ય સરકારની મજબૂત કટિબદ્ધતાને પરિણામે આજે ગુજરાતનું શૈક્ષણિક માળખું આધુનિકતા તરફ હરણફાળ ભરી રહ્યું છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત સરકારી શાળાઓને એવો નવો અવતાર આપવામાં આવ્યો છે કે તે ખાનગી શાળાઓને પણ પાછળ છોડી રહી છે. અંતરિયાળ ગામડાઓ સુધી સ્માર્ટ ક્લાસરૂમ, અદ્યતન કમ્પ્યુટર લેબ્સ અને સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. આ ડિજિટલ ક્રાંતિ દ્વારા ગરીબ અને સામાન્ય વર્ગના બાળકોને પણ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળી રહી છે, જે તેમના સપનાઓને સાકાર કરવાનો સૌથી મોટો સેતુ બની છે. શિક્ષણના નવા યુગની શરૂઆત. રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી આવી શૈક્ષણિક ક્રાંતિ. રાજ્યનું શિક્ષણ માળખું હવે ગ્લોબલ કોમ્પિટિશન માટે સજ્જ. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સથી શાળાઓ બની સ્માર્ટ. સરકારી શાળાઓ બની હાઈટેક લર્નિંગના આધુનિક કેન્દ્રો. છેવાડાની શાળાઓમાં પણ પહોંચ્યો ડિજિટલ લર્નિંગ પ્રોજેક્ટ. ટેકનોલોજી અને ડિજિટલ લર્નિંગથી ગ્રામીણ બાળકોને ફાયદો. આધુનિક સુવિધાઓથી હજારો સરકારી શાળાઓનું નવસર્જન. નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો ભગીરથ પ્રયાસ સફળ. બદલાતા સમય સાથે શૈક્ષણિક ક્વોલિટી જાળવી રાખવા માટે ગુજરાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું આઈટી બેઝડ કમાન્ડ સેન્ટર દેશને આપ્યું છે. ગાંધીનગરથી કાર્યરત આ સુપર ટેકનિકલ સિસ્ટમ કરોડો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તંત્ર પર રિયલ ટાઈમ વોચ રાખે છે. આ ડેટા ડ્રીવન ગવર્નન્સનું એવું વિશિષ્ટ મોડેલ છે જેની પ્રશંસા આજે વૈશ્વિક સ્તરે થઈ રહી છે. માત્ર સ્કૂલ જ નહીં, હાયર એજ્યુકેશનમાં પણ ગુજરાતે પરંપરાગત ઢાંચો તોડીને યુનિવર્સિટી ઓફ એક્સપર્ટાઇઝ ઊભી કરી છે. ડિફેન્સ માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ગિફ્ટ સિટીમાં હવે સીધા વિદેશી કેમ્પસ કાર્યરત થયા છે, જેનાથી દેશના યુવાનોને વિદેશ ગયા વિના જ ઘર આંગણે આંતરરાષ્ટ્રીય લર્નિંગ અને ગ્લોબલ કરિયરની બેસ્ટ તકો મળી રહી છે. કે સૌથી વધારે જો જરૂરિયાત હોય, પાયાની જરૂરિયાત હોય તો એ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા. આ ત્રણ ક્ષેત્રે ગુજરાતે જે વિકાસ કર્યો છે એ આપણી સૌની નજર સામે છે. એન્જિનિયરિંગ, મેડિકલમાં જો આપણે છોકરાઓને ભણાવવા હોય તો ગુજરાતની બહાર જવું પડતું. આજે આ એન્જિનિયરિંગ, મેડિકલ કોલેજો વધારીને આ શિક્ષણ આપણા ગુજરાતમાં જ મળે એનો પ્રયત્ન માનનીય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં થયો અને આજે આપણા છોકરાઓ અહીંયા ગુજરાતમાં જ એન્જિનિયર અને મેડિકલ સીટોમાં અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણની ગુણવત્તાનું ડિજિટલ મોનિટરિંગ. વિદ્યા સમીક્ષા કેન્દ્ર બન્યું દેશનું રોલ મોડલ. કરોડો વિદ્યાર્થીઓ અને શિક્ષકોની કામગીરીનું ઓનલાઈન એનાલિસિસ. પરંપરાગત શિક્ષણને બદલે એક્સપર્ટાઇઝ યુનિવર્સિટીઓ પર ભાર. રક્ષા અને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે ગુજરાત બન્યું વૈશ્વિક હબ. ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ કેમ્પસથી યુવાનોને મોટો ફાયદો. વૈશ્વિક સ્તરના લીડર્સ તૈયાર કરવા ગુજરાત બન્યું સજ્જ. એટલે કે ગુજરાત આજે માત્ર દેશની આર્થિક પ્રગતિનું જ ચાલક બળ નથી, પરંતુ જ્ઞાન, સંશોધન અને ઇનોવેશનનું નવું સેન્ટર ઓફ એક્સલન્સ બની ચૂક્યું છે. મુખ્યમંત્રી અને રાજ્ય સરકારની મજબૂત લીડરશિપ તેમજ ક્રાંતિકારી નિર્ણયોને કારણે જ આ વૈશ્વિક શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શક્ય બન્યું છે. પ્રાથમિક ક્લાસરૂમથી લઈને ગ્લોબલ યુનિવર્સિટી સુધી ફેલાયેલું આ નેટવર્ક આવનારી પેઢીને આત્મવિશ્વાસથી સભર અને ગ્લોબલ લીડર્સ બનાવવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.
તેથી તો કહેવાય છે કે આ છે ગુજરાત સરકાર, શિક્ષણની સમૃદ્ધિને સર્વવ્યાપી, સાર્વજનિક અને ગ્લોબલ બનાવતી સરકાર.